દરોડા પડ્યા છે। પૂર્વ ઇજનેર અલ્પા મિત્રના ઘરે દરોડા પાડવામાં આવ્યા। પૂર્વ ઇજનેરના ઘરે વિજિલન્સ ટીમે તપાસ હાથ ધરી હતી। પૂર્વ ઇજનેરના ઘરેથી મોટી સંખ્યામાં દસ્તાવેજ મળી આવ્યા છે। આવાસ યોજના કૌભાંડમાં અલ્પા મિત્રાનું નામ સામેલ હતું। સમગ્ર મામલે અલ્પા મિત્રાએ નિવેદન આપ્યું છે। કોઈ અજાણ્યા વ્યક્તિઓ મારા ઘરે ફાઇલ મૂકી ગયા હતા। પોટલામાં કયા વિભાગોની ફાઇલ છે તેની પણ ખબર નથી। મારા પર્સનલ કામે બહાર હતી અને ઘરે આવી ત્યારે ભૂમિબેન પરમાર જે અમારા મેનેજર છે બાંધકામ શાખાના એ હું ઘરે આવી અને એ મારી પાછળ ઘરે આવ્યા। એટલે મેં એમને પૂછ્યું કે શું હતું, તો એમને કીધું કે અમને આવી સમાચાર મળ્યા છે કે તમારી ઘરે કાંઈ ફાઇલો છે। એટલે મેં કીધું ના, હું તો એમની સાથે જ આવી, એટલે એમને પણ ખ્યાલ જ હતો કે હું પણ બહાર જ હતી। એટલે મેં કીધું ના, આવું તો કંઈ છે નહીં મારા ધ્યાનમાં, કેમ કે ઘરે કોઈ હતું નહીં, મારા સાસુ એકલા જ હતા। એટલે અમે પછી મેં એ કે આપણે જોઈ લઈએ, એટલે અમે સાથે જ ઉપર ગયા। ત્યારે લિવિંગ રૂમમાં મારા ચાર પાંચ પોટકા હતા અને થોડી ફાઇલો હવે અમે જોયું। એટલે ભૂમિબેનને મેં વાત કરી કે આના વિશે મને કાંઈ ખબર નથી, કેમ કે હું ઘરે હતી નહીં। પછી મારા સાસુને પણ એમણે પૂછ્યું તો મમ્મીએ પણ એમ જ જવાબ આપ્યો કે હું ઘરે હતી નહીં ને એ એકલા જ હતા, એમની હાજરીમાં કોઈ મૂકી ગયું છે। એટલે આ જ એક બાબત છે, મેં કોઈ ફાઇલો મગાવી નથી, એક પણ ફાઇલ જોઈ નથી, એક પણ ફાઇલ સહી કરી નથી। ઇનફેક્ટ એ પોટકામાં કઈ ફાઇલો હતી એ પણ મને ખબર નથી। હા, એ વાત છે કે મારી પાસે છેલ્લે વોટર વર્ક્સ અને ડ્રેનેજ વિભાગનો ચાર્જ હતો, એટલે 3-4 દિવસથી ડેપ્યુટી એન્જિનિયર્સ વાત કરતા હતા કે પમ્પિંગ સ્ટેશનના ઓપરેશન મેન્ટેનન્સના જે કામો છે એ તમે સર્ટિફાઈ કરી આપો। એટલે મેં કીધું ના, હવે હું મહાનગરપાલિકામાં નથી, નિવૃત્ત થઈ ગઈ છું, એટલે હું આ કરી ના શકું। એટલે આપ કમિશનર સાહેબનું અથવા જે કરંટ સિટી એન્જિનિયર છે એનું માર્ગદર્શન મેળવી લો શું કરવું જોઈએ। અને બસ આ જ વાત હતી, મેં એક પણ ફાઇલ જોઈ નથી। રાજકોટ મહાનગરપાલિકાના જે પૂર્વ એન્જિનિયર અલ્પના મિત્ર છે તેને ત્યાં અત્યારે રાજકોટ મહાનગરપાલિકાની વિજિલન્સ ટીમ છે તેના દ્વારા દરોડા છે તે પાડવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે જે અલ્પના મિત્ર છે તેના દ્વારા રાજીનામું આપવામાં આવ્યું હતું ને તેનું રાજીનામું છે તે મંજૂર થઈ ચૂક્યું છે। ત્યારે મ્યુનિસિપલ કમિશનરને માહિતી મળી હતી કે અલ્પના મિત્ર છે તેના દ્વારા આવાસ યોજનામાં કૌભાંડ આચરવામાં આવ્યું છે ને તેના વિશેની જે બેનામી ફાઇલો છે તે તેના હોસ્પિટલ તેમજ તેના ઘરે છે। તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અલ્પના મિત્રનું ક્લિનિક અને તેનું ઘર છે। ત્યારે મ્યુનિસિપલ કમિશનરને માહિતી મળી હતી, તે આધારે મ્યુનિસિપલ કમિશનરે 2 ટીમની જે રચના કરી હતી અને આ જે ટીમ છે તેના દ્વારા તેને દરોડા પાડવા માટેની સૂચના આપવામાં આવી હતી। ને તમે અત્યારે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે વિજિલન્સની ટીમ છે તેના દ્વારા અત્યારે જે દરોડા છે તે પાડવામાં આવ્યા છે અને મોટા પ્રમાણમાં જે બેનામી ફાઇલો છે તે મળી આવી છે। તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ વિજિલન્સની ટીમ છે તેના દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને જે અત્યારે જે ફાઇલો કબજે કરવામાં આવી છે તેનું જે અત્યારે જે લખાણ છે તે ચાલી રહ્યું છે। કેટલી ફાઇલો છે તે કબજે કરવામાં આવી છે તે તમામ પ્રકારની જે માહિતી છે તે અત્યારે જે વિજિલન્સના અધિકારીઓ છે તે અત્યારે જે તમામ પ્રકારનું જે સાહિત્ય છે તે કબજે કરવામાં આવ્યું છે, તે અંગેનું લખાણ છે તે પણ કરવામાં આવ્યું છે। હું તમને દ્રશ્યો બતાવી રહ્યો છું કે જે આ અલ્પના મિત્રના ઘરના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે વિજિલન્સની ટીમ છે તેના દ્વારા દરોડાની કાર્યવાહી છે તે કરવામાં આવી છે। આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે આ પોલીસની ગાડી છે તેમાં મોટા પ્રમાણમાં બેનામી ફાઇલો છે તે અત્યારે વિજિલન્સની ટીમ છે તેના દ્વારા પકડવામાં આવી છે। તમે આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો અલ્પના મિત્ર છે તે રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ સિટી એન્જિનિયર છે, તેને રાજીનામું છે તે આપ્યું હતું અને તેનું રાજીનામું છે તે મંજૂર કરવામાં આવ્યું હતું। ત્યારે મ્યુનિસિપલ કમિશનરને માહિતી મળી હતી કે અલ્પના મિત્ર છે તેનું ગોકુલ આવાસ યોજના કે જેમાં કોર્પોરેટરના પતિઓનું નામ પણ આવ્યું હતું, ત્યારે જે આ વિવાદિત અધિકારી